જગતજનની જગદંબાના શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને લાખો માઈ ભક્તો માં અંબાજીના દર્શનાર્થે આવી રહ્યા છે। કહેવાય છે કે નવરાત્રીના નોરતામાં માતાજીને પધારવા માટે ભક્તો અંબાજી પહોંચીને અને આમંત્રણ આપે છે। નિમંત્રણ આપવા ભાદરવી પૂર્ણિમાના 7 દિવસોમાં દૂર દૂરથી માઈ ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે અંબાજી આવતા હોય છે। આ ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ જય અંબેના નાદ સાથે અંબાજી પહોંચી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી અંબાજીને જોડતા તમામ રસ્તાઓ માતાજીના જયકાર સાથે ગુંજી ઉઠ્યા છે। રસ્તાઓમાં પદયાત્રીઓ અને સંઘો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પ પણ લગાવાયા છે। ભક્તોની સેવા કરીને લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। આમ રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં માં અંબાનો જયઘોષ સંભળાઈ રહ્યો છે। અંબાજીમાં અંબ કહેતા આનંદ થાય ને બા કહેતા બહુ સુખ થાય એવી આ અંબાજીની ભક્તિ ને આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી મંદિર, જ્યાં આગળ લાખો ભક્તો દંડવત કરતા આવે, કોઈ ચાલીને આવે, કેટલા હજારો કિલોમીટરથી પણ આવે છે એવું આ જગ્યા છે। અને માતાજી બધાની એમની મનોકામના પૂર્ણ કરે છે। શ્રદ્ધા અને ભાવ હોય તો માતાજી તરત જ એનું ફળ આપે છે એવી આ જગ્યા છે। અહીંયા સવારે માતાજીને એમ કે સવારે 7 દિવસની માતાજીની સવારી અલગ અલગ છે અને અલગ અલગ સ્વરૂપ બનાવવામાં આવે છે। રવિવારે વાઘ છે અને શનિવારે હાથી છે, એવા 7 દિવસના માતાજીના અલગ અલગ સ્વરૂપ બનાવે છે। સવારીઓ હોય છે, સવારે માતાજીની સવારી હોય છે, સાંજે પાછી આરતી થયા એટલે પૂજા થયા પછી પાછી સવારી એમને બદલી રાખવામાં આવે છે। સવારે માતાજીનું બાળાનું સ્વરૂપ માનવામાં આવે, મધ્યાહની યુવતીનું અને સાંજે વૃદ્ધાનું સ્વરૂપ છે માનવામાં આવે છે। સવારે માતાજીને ભાવભેદ ધરાવવામાં આવે છે, એની અંદર સોજીનો શીરો, મધ્યાહને માતાજીને સોનાના થાળમાં બધું જ ઘીમાં બનાવેલું માતાજીને સામગ્રી ધરાવવામાં આવે છે અને સાંજે માતાજીને ફ્રૂટ, દૂધ અને મગજનો પ્રસાદ ધરાવવામાં આવે છે। માતાજી પાસે જે આવે એ એની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। અંબાજીમાં ભક્તોનું કીડિયારું ઉભરાઈ રહ્યું છે। મહામેળાના 3જા દિવસે લાખો ભક્તો મેળામાં પહોંચ્યા। તળેટીના અંબાજી મંદિર સહિત ગબ્બર પર આવેલા સ્થાનક પર અખંડ જ્યોતના ભાવિકોએ દર્શન કર્યા। મા અંબાના દર્શને આવેલા પદયાત્રિકો અખંડ જ્યોતના દર્શન કરી પોતાના જીવનમાં શક્તિ અને ભક્તિનો અતૂટ સંચારની અનુભૂતિ કરી રહ્યા છે। ભક્તો અંબાજી નજીક આવેલા અલૌકિક ગબ્બર પર્વત પર માથું ટેકવા પહોંચી જાય છે। મા અંબાની અખંડ જ્યોતનું એક અનેરું મહત્વ છે। મા અંબાના મંદિરમાં યંત્રના દર્શન કર્યા બાદ આત્મા સમાન આ જ્યોતના દર્શન કરવા અનિવાર્ય ગણાય છે। લોકવાયકા મુજબ દાતાના રાજાએ માતાજીને દાતા આવવા માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારે માતાજીએ રસ્તામાં અહીં જ જ્યોત સ્વરૂપે પ્રગટ થયા હતા। ત્યારથી જ ગબ્બર ગઢ પર માતાજીની स्वरूप समान अखंड ज्योति पूजा करवामा आवे छे। माँ के दरबार में दर्शन करने के 12वां साल है। 12 साल हो गए अभी माँ की कृपा से दर्शन हो रहे और माँ के आशीर्वाद से ये सब हो पा रहा है। अपने में इतना सामर्थ्य नहीं है कि अपन इतना लंबा चल सके और हमारा गांव यहाँ से करीबन 250 किलोमीटर की दूरी पे तय करके हम यहाँ पे आए और 12 साल से चल के ही आ रहा हूँ और ये सब माँ की कृपा ही है। कुल मिला के माँ की कृपा के बिना कुछ संभव नहीं है। મા અંબાના 250 કિલોમીટરથી દૂર ચાલતા આવેલા છીએ અમે। મા અંબે માના દર્શન પર્વત ઉપર ચડીને કર્યા, બહુ આનંદ આવ્યો। માતાજીના દર્શન કર્યા બાદ બહુ શાંતિપૂર્વક અનુભવ સારામાં સારો રહ્યો। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। મા અંબાના નિજ મંદિરના દર્શન કર્યા બાદ માઈ ભક્તો છે ગબ્બરની અખંડ જ્યોતના દર્શન કરવા આવતા હોય છે। આ જ્યોતનું એવું મહત્વ છે કે વર્ષો પહેલા જયારે દાંતાના રાજવી પરિવાર આ જે રાજા છે એ માતાજીને જયારે આરાસુ લઈ આવતા હતા ત્યારે માતાજીએ તેમને એક વચન આપ્યું હતું કે હું તારી સાથે ચાલીશ, પરંતુ જ્યાં તું પાછો ફરીને જોઈશ ત્યાં હું સ્થાયી થઈ જઈશ। તે સમયે માતાજીનો ઘૂંઘરાનો મીઠો અવાજ જે છે એ દાતાના રાજાની પાછળ આવતો હતો, તો માતાજીએ એક યુક્તિ શોધી અને તેમને પોતાનો ઘૂંઘરૂનો જે છે અવાજ બંધ કર્યો। તો રાજાએ શંકામાં આવીને જે પરત ફરીને જોયું ત્યારે માતાજી અહીંયા જ્યોત સ્વરૂપે વિરાજમાન થઈ ગયા। આ જ્યોત છે હજારો વર્ષોથી અહીંયા પ્રજ્વલિત છે અને મા અંબાના ભક્તો આપ જોઈ શકો છો, મા અંબાના ભક્તો જે છે મોટી સંખ્યામાં છે મા અંબાના દર્શન કર્યા બાદ જે છે અખંડ જ્યોતના દર્શન કરવા માટે ચોક્કસપણે આવે છે। મહત્વનું છે કે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાનું નિજ મંદિર છે, ત્યાં આત્માનું પૂજન થાય છે, ગબ્બર પર્વત ઉપર અખંડ જ્યોતનું પૂજન થાય છે અને જે છે દાતાની રાજગદી છે જ્યાં મૂર્તિ એટલે કે શરીરનું પૂજન કરવામાં આવે છે। એમ અંબાજી ખાતે આ 3 પ્રકારના માતાજીના સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। અક્ષય ભટ્ટ, VTV ન્યૂઝ,
અંબાજી।